આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ આદિવાસી સમાજના આગેવાનો અને આપના કાર્યકરોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની સંકુલાબેન અને વર્ષાબેન સહિત આપના આગેવાનો અને આદિવાસી સમાજના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય ચૈતર વસાવાને અવારનવાર ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે, ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ સહિત કૌભાંડોની પોલ ખોલી હતી, જેમાં ભાજપના મોટા નેતાઓના નામ સામેલ છે, જેના કારણે હવે ભાજપ સરકારે ખોટા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે. સરકારે ધારાસભ્ય ચૈતર વસાવાનું મનોબળ તોડવા માંગે છે અને ઈચ્છે છે કે તેઓ પ્રજાલક્ષી કામોને અટકાવી દે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા સરકારની આવી કોઈ પણ મનોકામના પૂર્ણ થવા નહીં દે, કારણ કે ચૈતર વસાવા હંમેશા લોકો માટે અવાજ ઉઠાવશે અને પ્રજાલક્ષી કામ કરતા જ રહેશે. તો આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માંગ કરી હતી કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેને રોકવામાં આવે અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે તારીખ 5 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે એટીવીટી યોજના જોગવાઈ હેઠળના આગોતરા આયોજનના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરાયું હતું અને આ મીટિંગમાં કમિટીના સભ્ય સિવાયના 3 જેટલા લોકો હાજર રહ્યા હતા અને તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેરવર્તણૂક કરી હતી. આ ઘટનાને પગલે ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા ગયા હતા, પરંતુ ડેડિયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની જ અટકાયત કરી અને ખોટા આરોપો લગાવીને ફસાવી દીધા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા પોતે ફરિયાદ દાખલ કરવા ગયા, તેમ છતાં પણ તેમની ફરિયાદ પર કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી સ્પષ્ટ થાય છે કે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરીને ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. આ અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવા પર અનેક ખોટા કેસો કરવામાં આવ્યા છે અને એમને જેલમાં પણ મોકલવામાં આવ્યા છે, પરંતુ તેઓ ક્યારે પણ સરકારની આવી ષડયંત્રકારી રાજનીતિથી ડરીને પીછેહટ કર્યા નથી. તેઓ હંમેશા લોકો માટે અવાજ ઉઠાવે છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું અને અબજો રૂપિયાના કૌભાંડોમાં સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બંને દીકરાઓ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા તેમજ તેમના દીકરાઓ અને તેમના સાગરીતોની સંડોવણી સામે આવી અને હાલ તેઓ જેલમાં છે. આ તપાસને અટકાવવાના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને આ કેસ કરનાર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આપની આદિવાસી સમાજની તથા અન્ય તમામ સમાજની માંગણી છે. બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, રાજપીપળા.